નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમને લોકોને ખબર છે કે શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં ઓલમોસ્ટ મેડિકલની એડમિશનની પ્રોસેસ છે એ પૂરી થવા ઉપર છે। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હવે તમારા લોકોની પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ સૌથી વધુ એ કે તમારે જે લોકોએ ટ્યુશન ફી ભરી હતી એ ટ્યુશન ફી અને તમારા લોકોની જે સિક્યુરિટી ડિપોઝિટ છે એ ક્યારે આવશે અને કઈ કઈ રીતે પાછી આવશે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે। અને એ સિવાય પણ MBBS અને BDSમાં જે સીટો ખાલી રહી છે તો એમના માટે રાઉન્ડ આવશે અને જો આવે તો કઈ રીતે આવે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે જુઓ, તમને લોકોને જણાવી દો કે તમે લોકોએ MCCમાં ફોર્મ ભર્યું હોય અથવા તો CCCમાં તમે ફોર્મ ભર્યું હોય તો એમાં પણ તમે લોકો છે એ સિક્યુરિટી ડિપોઝિટ ભરતા હોવ છો। તો હવે આ સિક્યુરિટી ડિપોઝિટ છે અત્યાર સુધી છે એ દરેકના ખાતામાં જે ઓટોમેટિક જ છે એ જમા થઈ જતી હોય છે। એટલે કે તમે એવું ગણી શકો કે 1 મહિના પછી છે એ લોકો આ પ્રોસેસ છે એ ચાલુ કરી શકે છે રિફંડ આવવાની। તમે જ્યારે MCC અથવા તો CCCમાં જે એકાઉન્ટથી સિક્યુરિટી ડિપોઝિટનું પેમેન્ટ કર્યું હોય તો એ જ એકાઉન્ટમાં તમારા રૂપિયા છે એ પરત આવે છે। અને માની લો કે તમે સાયબર કાફેમાં ફોર્મ ભર્યું હોય અને એના કાર્ડથી પેમેન્ટ કર્યું હોય તો એના કાર્ડમાં જ રૂપિયા આવશે। માની લો કે તમે તમારા UPIથી પેમેન્ટ કર્યું હોય તો તમારા UPIની અંદર જ છે એ પેમેન્ટ આવશે। ટૂંકમાં જે એકાઉન્ટથી તમે લોકોએ સિક્યુરિટી ડિપોઝિટનું પેમેન્ટ કરેલ હતું એ જ એકાઉન્ટમાં તમારી જે રિફંડેબલ જે ડિપોઝિટ છે એ જ એકાઉન્ટમાં પરત આવશે। ક્લિયર થઈ ગયું? એટલે સાયબર કાફેમાં ફોર્મ ભરાવ્યું હોય અને એના કાર્ડથી પેમેન્ટ કર્યું તો તમારે ત્યાં તપાસ કરવાની રહેશે, ઓટોમેટિક જ આવશે। ક્લિયર થઈ ગયું? હવે સ્ટેટમાં શું સિસ્ટમ હતી કે ભાઈ 2023ની સાલમાં છે એ તમે જે એકાઉન્ટમાંથી પેમેન્ટ કરેલ હતું, ડિપોઝિટની જ વાત કરું છું, તો એ જ એકાઉન્ટમાં પાછું આવી જતું હતું। પણ 2024માં એ લોકોએ શું સિસ્ટમ કરી કે તમે લોકોએ જે ડિપોઝિટ ભરી છે એ તમે કયા એકાઉન્ટમાં લેવા માંગો છો તો એ એકાઉન્ટની તમારે વિગતો ભરવાની હતી અને એ એકાઉન્ટમાં છે એ ડિપોઝિટ પાછી આવતી હતી। હવે 2025માં પણ એ લોકો આ જ સિસ્ટમ કરશે। કઈ સિસ્ટમ કરશે તો કે તમારી પાસે છે 2 ફોર્મ ભરાવશે। એક તો આ તમારી સિક્યુરિટી ડિપોઝિટ જો તમે પરત લેવા પાત્ર હોવ તો એનું ફી તમારે ડિટેલ અલગથી આપવાની થશે જે એકાઉન્ટમાં તમે લેવા માંગતા હોય એની, અને ટ્યુશન ફી જો તમારે પાછી લેવાની થતી હોય તો એ તમારે કયા એકાઉન્ટમાં પરત જોતી છે એ પણ તમારે બેંકની વિગતો છે એ ભરવાની થશે। ક્લિયર થઈ ગયું? આ પ્રોસેસ છે પણ તમે આમ ગણી શકો કે 15થી 20 દિવસ પછી છે એ તમારી ચાલુ થઈ શકે છે। પછી તમે MBBSમાં લીધું હોય, BDSમાં લીધું હોય, BMSમાં લીધું હોય કે BHMSમાં લીધું હોય। જુઓ, આ છે એ આ ગયા વર્ષનું છે। હવે તમને ખબર છે કે ભાઈ તમારે એડમિશનના રાઉન્ડ આવ્યો હતા, પહેલો રાઉન્ડ આવ્યો હતો, બીજો રાઉન્ડ આવ્યો હતો, ત્રીજો રાઉન્ડ આવ્યો હતો, ચોથો રાઉન્ડ આવ્યો હતો, એ બધા રાઉન્ડ આવ્યા હતા ને એ જ રીતે હવે તમારા લોકોના ધીમે ધીમે છે એ રિફંડના રાઉન્ડ ચાલુ થશે। જ્યાં સુધી દરેક લોકોને રિફંડ નહીં મળી જાય ત્યાં સુધી છે એ લોકો રાઉન્ડ ચાલુ રાખશે। ક્લિયર થઈ ગયું? જુઓ, આમાં પણ તમે જોઈ શકો છો કે જે વ્યક્તિઓએ છે પ્રવેશ મેળવેલો હોય તો ટ્યુશન ફી તમારે જો પરત લેવાની હોય જેટલી ભરી હોય એટલી, તો એના માટે છે એ તમારે બેંક ખાતાની વિગતો છે એ ભરવાની રહેશે। ક્લિયર થઈ ગયું? અને એની સાથે સાથે છે એ આમાં તમને છે એ લિસ્ટ પણ આપી દે છે લોકો કે ભાઈ જે કેન્ડિડેટને છે ટ્યુશન ફી રિફંડ લેવા માટે લાયક છે એ વ્યક્તિઓને આખી ડિટેલ છે એ ભરવાની રહેશે। ક્લિયર થઈ ગયું? અને જે વ્યક્તિને ડિપોઝિટ લેવાની હતી તો એનું પણ લિસ્ટ છે એ આપી દે। ક્લિયર થયું? એ લિસ્ટમાં તમારે જોઈ લેવાનું ને એ પ્રમાણે વિગત છે એ ભરી લેવાની। ક્લિયર થઈ ગયું? પછી આ રીતનો પહેલા રાઉન્ડમાં તમે વિગતો ભરશો એટલે આ રીતનું તમારી પાસે PDF આવશે। તો પહેલી PDF કઈ હશે? લિસ્ટ ઓફ સક્સેસફુલ કેન્ડિડેટ હુઝ ટ્યુશન ફી રિફંડેડ। જે વ્યક્તિઓના રાઉન્ડ 1ની અંદર છે, આ રિફંડના રાઉન્ડની વાત છે કે રિફંડ રાઉન્ડની અંદર ટ્યુશન ફી રિફંડ થઈ છે તો એ લોકો માટે છે એનું લિસ્ટ આવ્યું છે। એના પછી સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ થઈ છે એનું લિસ્ટ આવ્યું છે। પછી જે વ્યક્તિનું અનસક્સેસફુલ થયું છે તો એમના પણ લિસ્ટ આવશે, ટ્યુશન ફી અને સિક્યુરિટી ડિપોઝિટ। પછી એ તમે અનસક્સેસફુલનું લિસ્ટ ખોલશો ને એટલે આમાં તમે જોઈ શકો છો કે કયા કયા રીઝનથી છે એ તમારા એકાઉન્ટમાં રૂપિયા નથી આવ્યા। ઘણા લોકોનો ઇનકરેક્ટ છે એ નંબર હોય છે, ઘણા લોકોનો ઇનવેલિડ IFSC કોડ એવું બધું હોય એટલા માટે છે એ લોકોની ડિપોઝિટ રિફંડ ના થઈ હોય। ક્લિયર થઈ ગયું? આ રીતે હવે એટલા લોકો બાકી રહેતા હોય તો એ લોકોને શેમાં તો કે બીજા રાઉન્ડમાં હજી મોકો આપે, એમાં પાછું એક લિસ્ટ જાહેર કરે કે ભાઈ એટલા લોકોની છે એ વિગત ભરવાની બાકી છે એટલે એ લોકોએ લોગિન કરવાનું છે। પછી જે રીતે સિક્યુરિટી ડિપોઝિટ અને ટ્યુશન ફીની રિફંડ માટેની છે એ વિગતો ભરવાની થશે। ક્લિયર થયું? આ આવશે એટલે હું પણ સેપરેટ વિડીયો બનાવી દઈશ કઈ રીતે વિગતો ભરવી। પછી પાછું એ પ્રમાણે કે ભાઈ કયા વ્યક્તિઓને સક્સેસફુલ થયું છે અને કયા વ્યક્તિઓની અનસક્સેસફુલ છે એ ડિપોઝિટ રિફંડ થઈ છે। ક્લિયર થયું? એ પણ તમારે આવી જશે। તો એને પછી ત્રીજો રાઉન્ડ એ લોકો જાહેર કરે, પછી ત્રીજા રાઉન્ડ પછી એ રીતે ચોથો રાઉન્ડ આવે, એ રીતે રિફંડનો 5મો રાઉન્ડ આવે, એ રીતે રિફંડનો 6થો રાઉન્ડ પણ હતો અને છેલ્લે તમે જોઈ શકો છો કે 7 રાઉન્ડ સુધી છે એ લોકોએ રિફંડ છે એના રાઉન્ડ જાહેર કરેલ હતા।
તો માની લો કે આમાં પણ કોઈ વ્યક્તિ છે એ રિફંડમાં હજી રહી જાય છે, બસ 7 રાઉન્ડ પછી પણ એ લોકોને રિફંડ નથી મળતું, તો એ વ્યક્તિઓએ શું કરવાનું છે, પ્રવેશ સમિતિ ખાતે છે એ કોન્ટેક્ટ કરીને પછી રિફંડની આખી પ્રોસિજર છે એ કરવાની છે. કેટલા વ્યક્તિને રિફંડ થયા છે, કેટલા લોકોને પેન્ડિંગ થયું છે, એની પણ સંપૂર્ણ વિગત છે એ વેબસાઇટમાં મૂકવામાં આવશે. એટલે તમારે શું કરવાનું છે, તમારે છે 15 થી 20 દિવસ પછી છે એ આખી પ્રોસેસ ચાલુ થશે. વેબસાઇટમાં પણ માહિતી મુકાશે. એ જ્યારે મુકાશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ આપી દઈશ. હવે એના પછીનો બીજો મુદ્દો એ છે કે ભાઈ MBBS અને BDSની અંદર છે એ અમુક સીટો તો ખાલી રહી ગઈ છે, તો એમના માટે સ્પેશિયલ રાઉન્ડ આવશે કે નહીં આવે. તો તમને જણાવી દો, ગયા વર્ષે છે એ MCC દ્વારા છે એ સ્પેશિયલ રાઉન્ડ માટેની જાહેરાત કરવામાં આવી હતી. 64 સીટ ખાલી રહી હતી ગયા વખતે. તો એ લોકોએ કઈ કન્ડિશન રાખી હતી તમે લોકો જોઈ શકો છો કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં છે એ કુલ 64 સીટો છે એ ખાલી રહેલ છે. આ ગયા વર્ષનું છે કે ટોટલ 64 સીટ ખાલી રહેલ છે, જેમાં MBBSની 16 અને BDSની 48 સીટો રહે છે. એટલે MCC સમયપત્રક મુજબ છે સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં છે એ ચોઈસ ભરવામાં આવશે. હવે જુઓ, હવે જ્યારે સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ ગયા વર્ષે થયો હતો ત્યારે એ લોકોએ શું સિસ્ટમ રાખી હતી કે તમારે જો સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમારે પહેલાં 3 લાખ રૂપિયા છે એ ડિપોઝિટ ભરવાની હતી. જો તમને એડમિશન મળી જશે ને તમે લઈ લ્યો છો તો તમને 3 લાખ પરત આપી દઈએ. માની લો કે તમે 3 લાખ ભર્યા અને તમને એડમિશન ના મળ્યું તો શું થયું, તો પણ તમને પરત આપી દેતા હતા. પણ આ કોની ડિપોઝિટ જાય, તો કે જે વ્યક્તિઓને એ રાઉન્ડમાં એડમિશન મળે છે પણ એ લોકો એમાં એડમિશન નથી લેતા, તો પછી એ લોકોની ડિપોઝિટ છે એ જાય છે. ક્લિયર થઈ ગયું? એટલે 3 લાખ રૂપિયા છે એ ગયા વખતે ડિપોઝિટ લીધી હતી. એટલે આ વખતે પણ એવું સંભાવના દેખાય છે કે એટલી ડિપોઝિટ લઈને સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એનું આયોજન કરી શકે. ક્લિયર થઈ ગયું? હવે આમાં જુઓ, આમાં શું કીધું કે જે ઉમેદવારો સ્પેશિયલ વેકેન્સી રાઉન્ડમાં અલોટ થયેલ બેઠક ઉપર એનું એડમિશન કન્ફર્મ નથી કરાવતા, તો એમની રિફંડપાત્ર સિક્યુરિટી ડિપોઝિટ છે એ 3 લાખ અને 10,000 એ જપ્ત કરવામાં આવશે. એટલે જપ્ત કરવામાં આવી હતી. ક્લિયર થઈ ગયું? હવે આના પછી પણ જો ટોટલ 64 સીટ હતી સ્ટે વેકેન્સી રાઉન્ડ નંબર 1માં, પછી તમે જોઈ શકો છો કે એના પછી પણ કઈ તો કે MBBSની તો બધી સીટો છે એ ભરાયેલ હતી. પછી BDS છે એમાં 4 સીટ ખાલી રહેલ હતી. તો એમાં જે વ્યક્તિઓએ હજી ભાગ લેવો હોય તો એને 3 લાખ છે ભરવાના હતા. જે વ્યક્તિએ પહેલાં ભરેલા હતા એને નહોતા ભરવાના. જે વ્યક્તિએ સાવ નવા છે આ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો એમને છે એટલા ભરવાના હતા. અને એ વ્યક્તિઓએ છે કઈ રીતે આખી પ્રોસિજર કરવાની હતી. એટલે આ વર્ષે પણ એવી સંભાવના દેખાય છે કે કદાચ MCC પરમિશન આપે તો તમારી પાસેથી પણ આ રીતની ડિપોઝિટ લઈને હજી એક સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ કરી શકે છે. જો એ કરશે તો પણ હું તમને અપડેટ આપીશ. ક્લિયર થઈ ગયું? અને એના સિવાય આયુર્વેદ અને હોમિયોપેથીમાં તો તમને ખ્યાલ જ છે કે કઈ રીતે તમારે ચોઇસ ફિલિંગને એ બધું કરવાનું છે. 5મો એનો રાઉન્ડ ચાલે છે, એમાં પણ કોઈ બી પ્રકારની ડિપોઝિટ છે એ એમાં લેતા નથી. 2 બારથી લઈને 4 બાર સુધી છે તમે ટ્યુશન ફીનું પેમેન્ટ કરી શકો છો. HDFC બ્રાન્ચમાં બધું કરી શકો છો. ક્લિયર થઈ ગયું? એટલે આ એનું રિઝલ્ટ છે એ આવી ગયું છે. ક્લિયર થઈ ગયું? આશા છે તમને આમાં બધું સમજાણું છે. છતાં પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવી જ અપડેટ માટે તમારે અમારે વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈને જોડાઈ શકો છો.